તો આપણે છેલ્લા પિરિયડમાં સંકીર્ણ ક્ષારોની અંદર તો લિગેન્ડના પ્રકારો, વર્ણનનો સવર્ગ સિદ્ધાંત એના વિશેનો આપણે અભ્યાસ કર્યો અને 5 આપણે વ્યાખ્યાઓ સમજાવી હતી. સાદા સંકીર્ણ, મિશ્ર સંકીર્ણ, એક કેન્દ્રીય, બહુકેન્દ્રીય સંકીર્ણ અને કિલેટ સંકીર્ણ કોને કહેવાય એના વિશેની આપણે અભ્યાસ કર્યો. હવે એના પછી તો આપણે નેક્સ્ટ જે ટોપિક છે કે ભાઈ એમાં કે સંકીર્ણ ક્ષારો એનું આપણે IUPAC પદ્ધતિ પ્રમાણે નામકરણ કરવું છે. બરાબર. તો આજે આપણે ટોપિક છે કે સંકીર્ણોનું IUPAC નામકરણ. કે સંકીર્ણોનું IUPAC નામ, આ નામકરણ પદ્ધતિનો આપણે ઉલ્લેખ કરવાનો છે, સમજવાનો છે. તો એની માટે એના નિયમો વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં કે ભાઈ સંકીર્ણોનું IUPAC નામકરણ પદ્ધતિ કેમ અપનાવવામાં આવે છે? તો આલ્ફ્રેડ વર્નર નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમવાર સંકીર્ણ ક્ષારો મેળવ્યા, જેમાં કોબાલ્ટ ક્લોરાઇડની એમોનિયા સાથેની પ્રક્રિયાથી એણે પ્રાપ્ત કર્યા. હવે આ જે સંકીર્ણો એને મેળવ્યા એ સંકીર્ણો એના રંગના ગુણધર્મને આધારે એનું નામ આપ્યું હતું. તો રંગના ગુણધર્મને આધારે એણે જે નામ આપ્યું તો એ નામને એણે અલગ અલગ સ્વરૂપે દર્શાવ્યું કે એણે જે સંકીર્ણો મેળવ્યા એ સંકીર્ણોમાં એક નામકરણ કે જેનો રંગ લીલો હતો એને ગ્રેનિયો કોબાલ્ટિક ક્લોરાઇડ નામ આપ્યું. ગ્રેનિયો કોબાલ્ટિક ક્લોરાઇડ એવું નામ આપ્યું. જાંબલી રંગનો હતો એટલે એને નામ આપ્યું કે વાદળી રંગનું સ્વરૂપ એટલે વાયોલેટિયો કોબાલ્ટિક ક્લોરાઇડ એવું નામકરણ કર્યું. અને જાંબુડિયો રંગ હતો એટલે એને પર્પલિયો કોબાલ્ટિક ક્લોરાઇડ એવા નામકરણ રૂપે એને દર્શાવવામાં આવે છે. તો એણે શું કર્યું કે કોબાલ્ટિક ક્લોરાઇડ જે સંકીર્ણ ક્ષારો મેળવ્યા જે આપણે ગયા પિરિયડમાં જોયા, તો એમના રંગના ગુણધર્મને આધારે જેનો લીલો રંગ મળ્યો એને ગ્રેનિયો શબ્દ આપ્યો, જેનો વાદળી મળ્યો વાયોલેટિયો શબ્દ આપ્યો, પર્પલિયો એટલે કે જાંબુડિયા રંગને આપ્યો. હવે બધા સંકીર્ણો અલગ અલગ રંગ નથી આપતા, કેમ કે ઘણા સંકીર્ણો જે સંયોજન એના પછી જેમ જેમ શોધ થઈ એ સંકીર્ણ ક્ષારોના બધાના રંગ કેવા જોવા મળ્યા? ઘણાના સમાન રંગો જોવા મળ્યા. તો એવા સમાન રંગ હોય તો દરેકને રંગને આધારે નામકરણ થાય નહીં. તો એણે શું કર્યું? એણે નિયમોની શરૂઆત કરી કે સંકીર્ણ ક્ષારોમાં સૌથી પહેલાં તો એને IUPAC પદ્ધતિ પ્રમાણે તો એને પહેલો નિયમ આપ્યો કે સંકીર્ણોમાં ધન આયન, કેમ કે પ્રાથમિક સંયોજકતા ભણી ગયા આપણે, તો ધન આયનનું પ્રથમ અને ત્યારબાદ ઋણ આયનનું નામકરણ કરવું. ઋણ આયનનું નામકરણ કરવું એટલે કે સંકીર્ણ ક્ષારોમાં પ્રાથમિક સંયોજકતા આયનીય હોય એટલે ધન આયનનું પહેલા નામ લખાય અને પછી જ ઋણ આયનનું નામકરણ કરવામાં આવે છે. હવે એ ધન આયન કે ઋણ આયનનું તમે નામકરણ કરો છો તો એની અંદર તો વર્તુળમાં જે એટલે કે સંકીર્ણનો જે પાર્ટ છે તો બીજો નિયમ એમ કહે છે કે સેકન્ડ નિયમ કે સંકીર્ણમાં વર્તુળમાં દર્શાવેલ, તો વર્તુળ એટલે શું કહેવાય?
બ્રેકેટમાં દર્શાવેલ, બરાબર, દર્શાવેલ નું નામકરણ કરવા દર્શાવેલ લિગેન્ડનું નામકરણ કે લિગેન્ડનું સૌ પ્રથમ વાર લિગેન્ડનું સૌ પ્રથમ વાર નામકરણ કરો, બરાબર. આવું બીજા નિયમમાં કહેવામાં આવે છે કે સંકીર્ણની અંદર સૌ પ્રથમવાર તો વર્તુળવાળો ભાગ છે એ વર્તુળમાં રહેલા લિગેન્ડનું નામકરણ સૌ પ્રથમવાર કરવું, ત્યારબાદ ધાતુનું નામકરણ કરાય છે. તો વર્તુળવાળો પાર્ટ સમજો કે વર્તુળવાળો પાર્ટ તો આપણે સંકીર્ણમાં જોઈએ કે વર્તુળવાળો પાર્ટ એટલે વિભાગ કેવો હોય, તટસ્થ હોય, ધનભારિત હોય કે ઋણવીજભારિત હોય. પણ એની અંદર જ્યારે વર્તુળની અંદરના ભાગનું નામકરણ કરીએ છીએ તો એમાં સૌથી પહેલું નામકરણ કોનું થાય? લિગેન્ડનું થાય, અને પછી જ ધાતુનું નામકરણ કરાય છે. હવે એની અંદર આપણે પેટા વિભાગમાં 3 નિયમો જોઈશું. આ સેકન્ડ નિયમમાં પેટા વિભાગમાં કે ભાઈ આપણે લિગેન્ડની વાત કરી કે અહીંયા પેટા વિભાગમાં શું કહે છે કે ભાઈ લિગેન્ડનું નામકરણ સૌ પ્રથમવાર નીચે પ્રમાણે કરાય, બરાબર. ક્યારે? કે બ્રેકેટની અંદર લિગેન્ડનું નામકરણ પહેલા, અને એ નામકરણ કઈ રીતે કરવાનું તો એના પેટા નિયમમાં આપણે એના નામકરણ માટેનો વાત કરીએ કે ભાઈ એની અંદર તો નામકરણમાં કે Cl- હોય, કેમ કે ક્લોરીન લિગેન્ડ રૂપે હોય, પણ કેવો હોય? Cl તો હંમેશા ઋણવીજભારિત હોય, તો Cl- તો એનું નામકરણ થશે ક્લોરાઇડો, બરાબર. Br- હોય તો એનું નામકરણ થશે બ્રોમાઇડો, I- હોય તો એનું નામકરણ થશે આયોડાઇડો તરીકે ઓળખાશે. ત્યારબાદ F- હોય તો એનું નામકરણ થશે ફ્લોરાઇડો, એનું નામકરણ થશે ફ્લોરાઇડો તરીકે ઓળખાશે. ત્યારબાદ Cn- હોય તો એનું લિગેન્ડ રૂપે નામકરણ થશે સાયનો. તો હું પહેલા કેવા લિગેન્ડ લઉં છું? ઋણવીજભારિત, અને એનું નામકરણ શું થાય તો એ લખું છું. ત્યારબાદ O- તો એને ઓક્સો બોલાય છે, ઓક્સો લિગેન્ડ તરીકે ઓળખાય છે, બરાબર. OH- હોય તો એને હાઇડ્રોક્સો ઉચ્ચારણ થાય છે લિગેન્ડ રૂપે, બરાબર. H- હોય તો એનું નામકરણ થશે હાઇડ્રાઇડો તરીકે થાય છે. N- હોય તો એનું નામકરણ થશે નાઇટ્રાઇડો તરીકે ઉચ્ચારણ થશે. O2- હોય તો એનું ઉચ્ચારણ થાય છે પેરોક્સો. O2- 1 હોય તો એનું ઉચ્ચારણ થાય છે સુપર ઓક્સો તરીકે ઓળખાય છે. ત્યારબાદ S- હોય, S- તો લિગેન્ડ રૂપે એનું નામકરણ સલ્ફીડો થાય છે, બરાબર. NH2- 1 હોય તો એનું નામકરણ થાય છે એમિડો, અને NH- હોય
તો એનું નામકરણ થાય છે ઇમિડો તરીકે ઉચ્ચારણ બોલાય છે, બરાબર. ત્યારબાદ CO3-2 તો એને બોલાય છે કાર્બોનેટો તરીકે ઉચ્ચારણ થશે, બરાબર. પછી OX-2 જેને આપણે C2O4-2 કહીએ છીએ, એટલે એનું નામ થાય છે લિગેન્ડ રૂપે તો ઓક્ઝેલેટો તરીકે ઉચ્ચારણ થાય છે, બરાબર. ત્યારબાદ SO4-2 તો એને સલ્ફેટો બોલાય છે, અને SO3-2 રૂપે હોય તો એને સલ્ફીટો તરીકે ઉચ્ચારણ થાય છે, અથવા સલ્ફાઇટો પણ બોલાય છે. સલ્ફીટોનું બીજું નામ થશે સલ્ફાઇટો, એવું ઉચ્ચારણ થાય છે. બીજો લિગેન્ડ છે તો NO3-1 હોય તો સમજો NO3-1 એટલે એનું ઉચ્ચારણ થશે નાઇટ્રેટો થશે, નાઇટ્રેટો. પછી NO2-1 હોય તો એને નાઇટ્રોલિગેન્ડિક બોલાય છે. જો ONO- હોય તો એને નાઇટ્રાઇટો તરીકે ઉચ્ચારણ થાય છે. CS3COO- તો એનું ઉચ્ચારણ થાય છે એસિટેટો તરીકે ઉચ્ચારણ થશે લિગેન્ડ રૂપે. પછી છે SCN- તો એનું ઉચ્ચારણ થાય છે થાયોસાઇનેટો ઉચ્ચારણ થશે. જો NCS- હોય તો એનું લિગેન્ડ રૂપે આઇસોથાયોસાઇનેટો ઉચ્ચારણ થશે. બીજો છે CNO- તો એનું ઉચ્ચારણ થાય છે સાઇનેટો લિગેન્ડ રૂપે બોલાય છે. બીજો ઋણવીજભારિત લિગેન્ડ છે NCO-, બરાબર, કે જેમાં નાઇટ્રોજન પરમાણુ, આમાં ઓક્સિજન પરમાણુ ઇલેક્ટ્રોનિકમાં ધરાવે તો NCO- તો એને બોલાય છે આઇસોસાઇનેટો લિગેન્ડ તરીકે ઓળખાય છે. બીજો છે PO4-3 એટલે એને ફોસ્ફેટો ઉચ્ચારણ થાય છે. બીજો લિગેન્ડ છે AsO4-3 તો એનું ઉચ્ચારણ થાય છે આર્સેનેટો તરીકે ઉચ્ચારણ થાય છે, બરાબર. તો આટલા ઋણ વીજભારિત લિગેન્ડ એની અંદર હજી એક NC-, તો NC- તો એનું નામ છે આઇસોસાઇનોલિગેન્ડ બોલાય છે, બરાબર. NC- એટલે આઇસોસાઇનોલિગેન્ડ તરીકે ઉચ્ચારણ થાય છે. હવે આટલા લિગેન્ડ કેવા છે? ઋણ વીજભારિત, બરાબર. ઘણા દ્વિદંતીય, એકદંતીય એ પ્રમાણે લિગેન્ડ છે. દરેકનું નામકરણ આ રીતે એનું ઉચ્ચારણ કરવામાં આવતું હોય છે. ત્યારબાદ એના સેકન્ડ પાર્ટમાં તો આ ઋણ વીજભારિત લિગેન્ડોનું આપણે નામકરણ કર્યું. હવે કેવા લિગેન્ડ રહીએ કે ભાઈ તટસ્થ રૂપે લિગેન્ડ હોય. હવે લિગેન્ડ કેવા લઈએ છીએ કે તટસ્થ લિગેન્ડનું નામકરણ. તો જે તટસ્થ લિગેન્ડ રૂપે જોડાયેલો હોય તો એવા લિગેન્ડનું નામકરણ શું થાય? તો એની અંદર આપણે પહેલો લઈએ કે ભાઈ C5H5N, તો એને આપણે ઉચ્ચારણ થાય છે પિરિડીન તરીકે ઓળખાય છે. બીજો છે તો C6H5 3 times ફોસ્ફરસ, તો આનું નામ થાય છે ટ્રાયફિનાઇલ
ફોસ્ફીન તરીકે બોલાય છે. ટ્રાયફિનાઇલ ફોસ્ફીન તરીકે બોલાય છે. બીજો અણુ છે તો CH3NH2 જેને આપણે મિથેનેમાઇન અથવા મિથાઇલ એમાઇન તરીકે પણ બોલવામાં આવતું હોય છે. બીજો લિગેન્ડ છે C2H5NH2. આનું નામ થાય છે ઇથાઇલ એમાઇન તરીકે એનું ઉચ્ચારણ કરવામાં આવે છે. બીજો લિગેન્ડ છે તો એની અંદર NH2 CH2 NH2. આનું નામ થાય છે ઇથિલિન ડાય એમાઇન બોલાય છે, જેને ટૂંકમાં EN કહીએ છીએ. બરાબર. બીજો લિગેન્ડ છે તો CH2 NH2 તો આનું નામ થાય છે પ્રોપેન 1,3 ડાય એમાઇન બોલાય છે. બીજો એક લિગેન્ડ છે CH2 NH2 તો આને બોલાય છે પ્રોપેન 1,2,3 ટ્રાય એમાઇન, જેને ટૂંકમાં PTN વડે દર્શાવવામાં આવે છે. બીજો તટસ્થ લિગેન્ડ છે એની અંદર તો એ છે H2O. તો એનું નામ થાય એક્વા. NH3 તો એનું IUPAC પદ્ધતિમાં એમાઇન બોલાય છે. પછી છે તટસ્થમાં CO, એટલે એને બોલાય છે કાર્બોનિલ બોલાય છે. પછી આવશે તો તટસ્થ લિગેન્ડમાં બીજો એક અણુ છે તો NO, એટલે એને નાઇટ્રોસિલ બોલાય છે. બરાબર. એને શું બોલાય છે? નાઇટ્રોસિલ તરીકે ઓળખવામાં આવે છે. અને છેલ્લો અણુ છે NH2 CS NH2. આ લિગેન્ડ હોય તો એનું લિગેન્ડ રૂપે નામકરણ થાયોયુરિયા જોવા મળે છે. તો આટલા લિગેન્ડ કેવા છે? તટસ્થ લિગેન્ડ છે, જેનું IUPAC પદ્ધતિમાં આ લિગેન્ડનું નામકરણ તો આ રીતે એને કરવામાં આવતું હોય છે. હવે આપણે વાત કરીએ તો અમુક લિગેન્ડ એવા છે કે જે ધનભારિત છે. બરાબર. તો બે લિગેન્ડ હતા, આપણે જોયા હતા લિગેન્ડના પ્રકારમાં કે ધનભારિત લિગેન્ડનું નામકરણ જો સંકીર્ણમાં આપ્યો હોય તો એની અંદર આપણે 3 ધનભારિત લિગેન્ડ છે. એક છે C5H5NH, નાઇટ્રોજન ઉપર ધન વીજભાર, જેનું નામ છે પેરિડિનિયમ તરીકે ઓળખાય છે. બીજો લિગેન્ડ છે NO પ્લસ વીજભારવાળો. બરાબર. તો NO જે પ્લસ છે તો એનું જે નામકરણ કરવામાં આવે છે તો નાઇટ્રોસોનિયમ અને NO2 પ્લસ છે એનું નામકરણ થાય છે નાઇટ્રોનિયમ. એ રીતે એનું ઉચ્ચારણ થાય છે. બરાબર. અને એક ચોથો લિગેન્ડ છે NH2 NH3 ધન વીજભારિત. બરાબર. તો એનું નામકરણ થાય છે હાઇડ્રોઝિનિયમ તરીકે. તો આટલા લિગેન્ડ કેવા છે? ધનભારિત. એના નામની અંદર તો તમે જોઈ શકો કે ભાઈ એના નામમાં શું આવે છે? ઈયમ પ્રત્યય આવે છે. બરાબર. તો આ થયા ગુણ વીજભારિત,
તટસ્થ ધનવીજભારિત લિગેન્ડ તો એનું નામકરણ આ રીતે કરવામાં આવતું હોય છે. પેટા વિભાગમાં એની અંદર સેકન્ડ નિયમ જોઈએ. બીજો નિયમ કે ભાઈ એમ કહેવાય છે કે અકાર્બનિક લિગેન્ડની સંખ્યા જો 2 તો ડાયપૂર્વક, 3 ટ્રાય, 4 હોય તો ટેટ્રા, 5 હોય તો પેન્ટા જેવા પૂર્વક વપરાય છે. જેવા શું વપરાય છે? પૂર્વક વપરાય. તો હવે શબ્દ છે અકાર્બનિક લિગેન્ડ, કે અકાર્બનિક લિગેન્ડની સંખ્યા 1 કરતાં વધારે, 2 હોય તો ડાય વાપરવાનો, 3 હોય તો ટ્રાય, 4 હોય તો ટેટ્રા. આ રીતે એના પૂર્વકોનો ઉપયોગ થાય છે. હવે એમાં જ આપણે એ જ નિયમમાં કે જો કાર્બનિક લિગેન્ડની સંખ્યા, બરાબર, તો કાર્બનિક લિગેન્ડની સંખ્યા જો 2 તો એનું ઉચ્ચારણ પૂર્વક રૂપે 20, 3 તો 30 અને 4 હોય તો એને ટેટ્રાક્સી પૂર્વક વપરાય છે. બરાબર, કે કાર્બનિક લિગેન્ડની સંખ્યા કેટલી હોય? 2 હોય તો 20 પૂર્વક વાપરવાનું. કેમ કે 2 વખત નામ ના લખાય. આપણે ઓર્ગેનિકમાં ભણી ગયા, કોઈ સમૂહ હોય એને આપણે 2 વખત નામ ના લખી શકીએ. મિથાઇલ ના લખાય, એને આપણે પૂર્વક વાપરીએ ડાયમિથાઇલ. તો કાર્બનિક લિગેન્ડ રૂપે હોય તો એને 20 કહેવાય. 2 હોય તો, 3 હોય તો 30 પૂર્વક વાપરવાનો, અને 4 હોય તો એની અંદર પૂર્વક વપરાય છે ટેટ્રાક્સી સ્વરૂપે. એ પૂર્વકનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. બરાબર, તો અહીંયા આપણે લિગેન્ડ એની સંખ્યા જો આ રીતે હોય તો એટલું જ આપણે ધ્યાન રાખવાનું. હવે અહીંયા તમને કહી દઉં કે કાર્બનિક લિગેન્ડ કયા? તો હું આની અંદર બધામાં કાર્બનિક લિગેન્ડ છે. એની નીચે હું અંડરલાઈન લાલ રંગની લીટી દોરું છું. ફરીથી બોલું કે અહીંયા લખેલા લિગેન્ડોના નામ છે, એમાં કાર્બનિક લિગેન્ડ ઓળખવા માટે નીચે લાલ લીટી દોરું છું, એને કાર્બનિક લિગેન્ડ કહેવાય. તો જોઈજો કયા કયા કાર્બનિક લિગેન્ડ? તો એ આ કાર્બનિક લિગેન્ડ છે. બરાબર, એક આર્યો કાર્બનિક લિગેન્ડ છે. પછી પિરિડીન, મિથેનેમાઇન, ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન, ઇથિલિન ડાયએમાઇન, બરાબર, EN વાળો, પ્રોપેન 1 2 3, પ્રોપેન 1 3, બરાબર. આટલા લિગેન્ડ કેવા છે? તો એ આ પણ કાર્બનિક લિગેન્ડ. બરાબર, તો આટલા લિગેન્ડ તો મેં જેની નીચે લાલ લીટી દોરી એ બધા કાર્બનિક લિગેન્ડ છે. જો એમની સંખ્યા આવી હોય તો આવો પૂર્વક વાપરવામાં આવતો હોય છે. બરાબર, ચલો હવે બીજું શું ધ્યાન રાખવાનું? તો સી પાર્ટ, આની અંદર ત્રીજો પેટા વિભાગમાં નિયમ. તો એમાં એમ કહે છે કે જો લિગેન્ડની સંખ્યા અલગ અલગ હોય તો તેમના નામકરણમાં મૂળાક્ષરનો, એટલે કે અંગ્રેજી મૂળાક્ષરનો શું કરવાનો? ઉપયોગ કરવો. બરાબર, કે લિગેન્ડની સંખ્યા અલગ અલગ હોય. બરાબર, H2O હોય, CN હોય, NH3 હોય એક જ સંકીર્ણમાં,
તો એ વખતે એના નામકરણમાં શું કરવાનું? અંગ્રેજી મૂળાક્ષર, કે ભાઈ NH3 છે અને H2O છે. H2O એટલે એક્વા કહેવાય, એક્વા એટલે એનો E આવે, અને NH3 નો એમાઇનનો A આવે, તો A પહેલાં આવે અને E પછી આવે, જેમ કાર્બનિકમાં વાપરતા હતા એ જ પ્રમાણે. ત્યારબાદ આપણે ત્રીજો નિયમ જોઈએ. આ પેટા નિયમ છે. હવે ત્રીજો મુખ્ય નિયમ, બરાબર. તો મુખ્ય ત્રીજો નિયમ આપણે જોઈ લઈએ કે ભાઈ એની અંદર આપણે શું કરવાનું કે એક કેન્દ્રીય લિગેન્ડમાં કેવા એક કેન્દ્રીય સંકીર્ણમાં નામકરણમાં જો સંકીર્ણનો ભાગ ધનભારિત, કૌંસમાં દર્શાવું છું, સંકીર્ણનો ભાગ કેવો હોય? ધનભારિત. તો લિગેન્ડના નામ પછી ધાતુનું નામ તેનું તે જ રાખીને તેની પાછળ ધાતુનો ઓક્સિડેશન આંક રોમન અંકમાં દર્શાવો. બરાબર. આ નિયમ શું કહે છે કે એક કેન્દ્રીય સંકીર્ણમાં એના નામકરણમાં જો સંકીર્ણનો ભાગ ધનભારિત હોય તો પહેલા લિગેન્ડનું નામ તો કરવાનું જ બ્રેકેટમાં, પછી ધાતુનું નામ શું રાખવાનું? તેનું તે જ રાખવાનું. નિકલ હોય તો નિકલ, CO હોય એટલે કોબાલ્ટનો કોબાલ્ટ, Cu હોય એટલે કોપરનો કોપર, એ રીતે નામ રાખવાનું. અને પાછળ એ નામ લખી, ધાતુનું નામ લખીને પાછળ તરત કૌંસમાં રોમન અંક પદ્ધતિમાં ઓક્સિડેશન આંક દર્શાવી દેવાનું. બરાબર. જ્યારે સંકીર્ણનો ભાગ ઋણભારિત, તો કૌંસમાં મૂકું છું, સંકીર્ણ કેવો હોય? ઋણભારિત હોય. તો એમાંય લિગેન્ડનું નામ તો પહેલા લખવાનું. તો લિગેન્ડનું નામકરણ પછી તરત જ ધાતુનું નામ તેમાં એટ પ્રત્યય જોડીને લખવું. તેની પાછળ તે ધાતુનો ઓક્સિડેશન આંક રોમન અંકમાં દર્શાવો. બરાબર. તો જુઓ, સંકીર્ણનો ભાગ કેવો હોય? ઋણભારિત હોય. અને એ ઋણભારિત ભાગમાં જ્યારે આપણે લિગેન્ડનું નામ તો પહેલાં કરીશું જ, બરાબર, પણ તરત જ ધાતુનું નામ લખવાનું. લિગેન્ડના નામ પછી ધાતુનું નામ, પણ એ ધાતુના નામમાં શું કરવાનું? એટ પ્રત્યય લખવાનું. તો હું અહીંયા ઉદાહરણ મૂકું છું, કે પહેલાં તો નામ એનું એટલે ઉદાહરણની જરૂર નથી. ધારો કે CO હોય અંદર, તો કોબાલ્ટેટ એટલે એટ પ્રત્યય આવ્યો. નિકલ હોય તો એના ઉચ્ચારણમાં નિકલેટ. કોપર હોય તો એને લખાય ક્યુપ્રેટ. બરાબર. Fe હોય તો એના નામની પાછળ એટ પ્રત્યય ફેરેટ. મેંગેનીઝ હોય તો એને મેંગેનેટ કહેવાય. પછી Ag હોય સિલ્વર તો એને આર્જેન્ટેટ
આર્જેન્ટેટ તરીકે ઓળખાય છે. એ યુ લખેલો હોય ગોલ્ડ તો ઓરેટ એનું ઉચ્ચારણ થાય છે. બરાબર. આ રીતે દરેક ધાતુનું નામ એના નામની પ્રત્યયમાં શું વાપરવાનો? એટ પ્રત્યય વાપરવાનો. પણ ક્યારે વાપરવાનો? કે એ ધાતુ સંકીર્ણના ઋણ ભારિત ભાગમાં હોય ત્યારે લિગેન્ડનું નામ પહેલાં લખવાનું, સંકીર્ણના અંદરના પાર્ટનું, અને પછી જ તરત જ ધાતુના નામની પાછળ એટ પ્રત્યય લખી અને કૌંસમાં એનો રોમન અંકમાં ઓક્સિડેશન આંક દર્શાવી દેવામાં આવતો હોય છે. બરાબર. તો અહીંયા આપણે સંકીર્ણ સંયોજનોમાં તો IUPAC પદ્ધતિ પ્રમાણે જ્યારે નામકરણ કરવું હોય તો એ નામકરણ માટે આ નિયમોનો ઉપયોગ કરી અને આપણે સંકીર્ણનું IUPAC નામકરણ કરવામાં આવતું. હવે આપણે વધારેની પણ એક ઉદાહરણ લઈએ, એક જ ઉદાહરણ. બાકીના ઉદાહરણ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ચલો એક ઉદાહરણ લઉં છું. ઉદાહરણ છે K3 બ્રેકેટમાં FeCN6. આનું IUPAC નામકરણ કરવું છે. હવે મેં તમને શીખવાડ્યું કે સંકીર્ણનો હંમેશા બે ભાગ હોય, ધન આયન અને ઋણ આયન. તો તમે આને ઓગાળો એટલે આ ધન ભાગ કહેવાય અને આ બ્રેકેટવાળો ઋણ પાર્ટ બનશે. એવો આપણને ખ્યાલ હોવો જોઈએ, તે તમને શીખવાડી દીધું આગળ. તો અહીંયા આનું નામકરણ તો આગળ ધન આયનનું નામકરણ એનું એ જ થશે, તો પોટેશિયમ. આગળ K3 એટલે પોટેશિયમ જ થાય, પછી એની સંખ્યા ના લખાય. ચલો પોટેશિયમ. હવે બ્રેકેટવાળો પાર્ટ કેવો છે? ઋણભારી, પણ એમાં લિગેન્ડનું નામ પહેલાં લખો. ચલો લિગેન્ડ કોણ? CN. CN એટલે CN માઇનસ એટલે ઉચ્ચારણ શું થાય? સાઇનો. એની સંખ્યા કેટલી છે? 6. 6 સંખ્યા હોય તો આપણે પૂર્વક કયો વાપરવાનો? હેક્ઝા. તો હેક્ઝા સાઇનો. બરાબર. હવે બીજો કોઈ લિગેન્ડ છે. હવે ધાતુનું નામ લખવું છે તો બ્રેકેટવાળો પાર્ટ કેવો છૂટો પડે છે? ઋણભારિત. આ સંયોજનમાં તો એમાં ધાતુના નામની પાછળ એટ પ્રત્યય, તો Fe એટલે ફેરેટ. તો ફેરેટ કૌંસમાં એનો ઓક્સિજન કાઢી નાખો, કેટલો મળશે તમને? +3 મળશે. થઈ ગયું સંકીર્ણનું IUPAC નામકરણ. બરાબર. તો હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં આવા ઘણા બધા ઉદાહરણો લઈ અને એના IUPAC પદ્ધતિ પ્રમાણે નામકરણ જોઈ લઈશું.